ભાવનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસની મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે। ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે બાતમીના આધારે કાર્યવાહી કરી ટ્રાવેલ્સ બસમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે સીદસર ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન બસ આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન બસની પાછળની ડીકીમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા કુલ 8 પાર્સલ મળી આવ્યા હતા। પોલીસે બસના ડ્રાઈવર જયરાજ ખૌહાભાઈ બસિયા, બીજા ડ્રાઈવર ઇમરાન વજીરભાઈ પઠાણ તેમજ ક્લીનર દિલુભાઈ વલ્કુભાઈ ભૂકણની હાજરીમાં પાર્સલો ખોલી તપાસ કરતા અલગ અલગ કંપનીની કુલ 443 સીલ પેક ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે ₹63,720 કિંમતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દારૂનો આ જથ્થો મુંબઈના કાશ્મીરા વિસ્તારમાંથી ઇનોવા કાર મારફતે બસમાં મૂકવામાં આવ્યો હતો અને જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પહોંચાડવાનો હતો। ડ્રાઈવર અને ક્લીનરે પ્રાથમિક પૂછપરછ દરમિયાન પાર્સલમાં શું હતું તેની જાણ ન હોવાની વાત પોલીસ સમક્ષ કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનમાં દારૂ સપ્લાય કરનાર તેમજ મંગાવનાર શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।